દેવભૂમિ દ્વારકા પોલીસની દબંગગીરી સામે આવી હતી, જેના વિરોધમાં ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। દેવભૂમિ દ્વારકા પોલીસની દબંગગીરી સામે આવી હતી, જેના વિરોધમાં ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। દ્વારકા સ્થિત સલાયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભરતસિંહ જાડેજા પર દખણાતા બારા ગામના ઉમેદસિંહ જાડેજાએ એસપી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। ખોટા કેસ કરી કસ્ટડીમાં ઢોર માર માર્યા અને રૂપિયાની માંગણી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। પોલીસ કર્મી ભરતસિંહ વિરુદ્ધ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી। રિપોર્ટર ઘનશ્યામસિંહ વાડેડ, જનાદેશ ન્યૂઝ। ઉમેદસિંહ ભાવસંગજી। શું બનાવ બન્યો હતો? અમે ચોકડી રમતા હતા, ત્યાં પછી આવીને પોલીસ ઊભા થઈને ત્યાં પછી કે હાલો તમે પૈસા લાવો ને એ બધું માગવા માંડ્યા। મોબાઈલ અમારે જતી લીધા બધા ને મને કે 10,000 રૂપિયા લાવો ને પછી કે મારી તમને। પછી અમને ફૂલ માર્યા, 40-50 કર્યા અમને ને ત્રાસ બહુ દે ને અડાવાળાને કોઈ દી બોલાવે નહીં ને એમને ડાયરેક્ટ હપ્તા લઈ જાય। કાંઈ 5,000 રૂપિયા લઈને વહી જાય ગામમાંથી, કાયમી માટે 5,000 લઈ જાય। ટ્રેક્ટરવાળાને પકડે, બધાને પકડે, ખેડૂતને બધે પકડે, એની પાસે ભરતસિંહ પૈસા માગે બધી આગળ। શું નામ હતું, ક્યાં નોકરી કરે? એ સલાહે નોકરી કરે, ભરતસિંહ રણુભા। ભરતસિંહ રણુભા એ એક જ કરે છે વધારે પૂરતા, બીજા કોઈ સલાહ કોઈ નથી કરતું, એ એક જ વ્યક્તિ કરે છે। તમને માર મારવામાં આવ્યો, પછી હોસ્પિટલ ગયા હતા તમે? હા, હોસ્પિટલ ગયા હતા, આગળ દાખલ થયા હતા। હા, દાખલ થયા હતા, બહુ માર માર્યો હતો મને। આજે રોજ તમે શું કહ્યું? આજે પછી આવી ગયો પત્ર, પછી અમે દેવા આવ્યા આ બાજુ એસપી સાહેબને। તમારું નામ? મારું નામ કિરીટસિંહ ડી જાડેજા, 4 બારાનો રહેવાસી। મારે દખણાદા બારામાં ઉમેદસિંહ ભાવસિંહ જાડેજા એ ગામના જાપે 4 થી 5 વ્યક્તિ ચોકડી પને ટાઈમ પાસ માટે રમતા હતા અને 10 થી 15 આગેવાનો બેઠા હતા સાંજના ટાઈમમાં। ત્યારે સલાયા પોલીસ ચોકીમાંથી ભરતસિંહ જાડેજા હેન્ડકોન્સ્ટેબલ આવ્યા અને એને ઉમેદસિંહને ઉપાડ્યા, ચારે એને લઈ ગયા અને પૈસાની માંગણી કરી। પૈસા ના આપ્યા તો એને ઢોર માર માર્યો, 40 થી 50 પટ્ટાના ઘા કર્યા અને બીજે દિવસે અમે સવારે તરત જ એને હોસ્પિટલ લઈ ગયા અને MLCનો કરાવ્યો। અને આ ભરતસિંહનો અવારનવાર 6 ગામમાં ત્રાસ છે, 4 બારા કારાઓ ચુડેસરમાં ખેડૂતોને અને આમ પ્રજાને કાયમી માટે હેરાન કરે છે। દારૂના અડ્ડાઓ અને જે 2 નંબરના ધંધા કરે છે એની પાસેથી હપ્તા લે છે અને ખેડૂત જે સુજલામ સંકલન યોજના છે સરકારની, એમાંથી જે કાપને ખેતરમાં નાખવા માટે જે ઉપાડે છે એની પાસેથી આવીને વાહનો ડિટેલોને ધમકી આપે અને એની પાસેથી પૈસાને પડાવી જાય છે અને અવારનવાર રોજ બારામાં આવે છે અને દરરોજ 8 થી 10,000 રૂપિયા લઈને જાય છે। એટલે ગ્રામજનો એનાથી ત્રાસી ગયા છે। એટલે આજે અમે દખણાદા બારાના સર્વ આગેવાનો અને પ્રજાઓ સહિત અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા અને એસપી સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છે। તો ખાસ એની ઉપર કાયદાકીય કાર્યવાહી કરીને અને એને સજા આપે એવી અમારી ગ્રામજનોની માંગણી છે। દેવભૂમિ દ્વારકા।